આને કહેવાય સાચી માં। ગોંડલ તાલુકાના સગપર ગામના વતની પ્રાગજીભાઈ બુહાના દીકરા બિપિનના લગ્ન આજથી 7 વર્ષ પહેલાં દક્ષા નામની છોકરી સાથે થયા હતા। લગ્નના 1 વર્ષ પછી જ દક્ષા બહેનને પેટમાં દુખાવો ઉપડ્યો। રિપોર્ટ્સ કરાવ્યા તો બંને કિડની ડેમેજ। બિપિનભાઈ પર તો જાણે કે ભાર તૂટી પડ્યું, પણ હિંમતપૂર્વક આવી પડેલા દુઃખનો સામનો કરવાનું પતિ પત્નીએ નક્કી કર્યું। પરિવારમાં બીજા કોઈને આ બાબતે જાણ ના કરી, ડાયાલિસિસ કરીને ચલાવી રાખ્યું, પણ પછી પરિવારને જાણ કરી। દક્ષા બહેનના પિયરમાંથી બિપિનભાઈને બીજા લગ્ન કરી લેવા માટે કહેવામાં આવ્યું, પણ બિપિનભાઈએ સ્પષ્ટપણે ના પાડી દીધી। લગ્ન વખતે અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીએ સાથે રહેવાની પ્રતિજ્ઞાઓ લીધી છે, તો પછી ગમે તેવા સંજોગોમાં સાથ નિભાવવો જ છે। ધીમે ધીમે દુખાવો વધવા લાગ્યો અને ડૉક્ટરે કિડની બદલવાની સલાહ આપી। સિવિલ હોસ્પિટલમાં કિડની દાનમાં લેવા માટે નામ પણ નોંધાવ્યું, પણ વારો આવતો નહોતો। હવે પરિવારમાંથી જ કોઈ કિડની આપે તો થાય। જીવનસાથી માટે બિપિનભાઈ કિડની આપવા તૈયાર થયા, પણ દક્ષાબેન આ માટે તૈયાર નહોતા। પતિની કિડની લેવાની એને સ્પષ્ટ ના પાડી દીધી। પિયરમાંથી પિતાનું અવસાન થયેલું અને ભાઈના લગ્ન કરવામાં પણ બાકી હતા। આથી ત્યાંથી પણ કોઈની કિડની સ્વીકારી શકાય એમ નહોતી। આવી વિકટ પરિસ્થિતિમાં બિપિનભાઈના માતા અને દક્ષા બહેનના સાસુ મુક્તાબેન પોતાની કિડની દાનમાં આપીને દીકરી સમાન વહુને દુઃખમાંથી મુક્ત કરવા તૈયાર થયા। વૃદ્ધ અવસ્થામાં એક કિડનીથી રહેવામાં કેવા જોખમ છે એ જાણવા છતાં વહુ માટે એક સાસુ પોતાની કિડની આપવા રાજી હતા। જે દીકરી પોતાનું સર્વસ્વ છોડીને મારા ઘરમાં આવી છે એ મારી જ દીકરી છે, અને દીકરીનો જીવ બચાવવાનો એ એક માની ફરજ છે, એટલે મારે મારી કિડની મારી દીકરી સમાન વહુને આપી દેવી છે। અમદાવાદની એપોલો હોસ્પિટલમાં બધા રિપોર્ટ્સ થયા। સાસુની કિડની વહુને મેચ પણ થઈ ગઈ। એપોલોના ડૉક્ટરે કહ્યું કે કોઈ સાસુએ પોતાની વહુને કિડની ડોનેટ કરી હોય એવો આ હોસ્પિટલનો કદાચ પહેલો કિસ્સો છે। અત્યારે સાસુ વહુ બંને અમદાવાદની હોસ્પિટલમાં છે અને કિડની બદલતા પહેલાંના જુદા જુદા ટેસ્ટ ચાલી રહ્યા છે। થોડા દિવસમાં જ સાસુની કિડની વહુના શરીરમાં કામ કરતી હશે। દરેક માતા પોતાના સંતાનોને અનહદ પ્રેમ કરે એ સ્વાભાવિક છે, પણ જે સાસુ એની વહુને પોતાના શરીરનો એક હિસ્સો આપી દે એ મા સમાન સાસુ કોટી કોટી વંદનના અધિકારી છે। સંતાનોને પ્રેમ કરનારી માતાઓ મુક્તાબેનની જેમ વહુને પણ પ્રેમ કરતી થઈ જાય તો કેટલાક સામાજિક પ્રશ્નો આપોઆપ હલ થઈ જાય। તો મિત્રો, આ સાસુની સ્ટોરી માના મમતા જેવી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવો। વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ મિત્રો।